નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 10 દિવસમાં લગભગ 2500 રૂપિયા જેટલો ઘટ્યો છે। હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 71,486 રૂપિયા છે અને MCX પર ચાંદીનો ભાવ 82,500 રૂપિયા પ્રતિ કિલો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે। મિત્રો વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળવાની છે અને મોટા ભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાન માટે તમારી પાસે શું જરૂરી છે? મિત્રો ચૂંટણી પંચે એવા 12 ડોક્યુમેન્ટના નામ આપ્યા છે જેની મદદથી તમે આપી શકો છો મત। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવાનું કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શનનું કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ હોય તો તમે તેને બતાવીને તમારો મત આપી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય। મિત્રો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતાં વહેલી લેવાનું આયોજન કરવામાં આવશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થી રી એક્ઝામ આપી શકવાના છે અને આખી પરીક્ષાના પરિણામમાં બેસ્ટ ઓફ 2 ધ્યાને લેવામાં આવશે। ધોરણ 10માં આ વખતે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે। મિત્રો ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં આ વખતે 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિધવા મહિલાઓને 15,000 રૂપિયા। મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે। જે મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે। 2019થી આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવે છે। આ યોજનાનું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું। બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 કલાક ભારે વરસાદની આગાહી। મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો ભર ઉનાળા કમોસમી માવઠાની આગાહીના પગલે ખેડૂતોને ખેતીના પાકને લઈ ચિંતા વ્યાપી ગઈ છે। ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। સાથે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર। મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે। આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। કેન્દ્ર સરકારે 2,000 ટન સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે, જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થવાનો છે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મે મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે। મિત્રો મે 2024માં બેંકોની પુષ્કળ રજાઓ છે। મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, લોકસભા ચૂંટણી, અક્ષય તૃતીયા, બુદ્ધ પૂર્ણિમા વગેરેના કારણે બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે। બેંક રજાઓ પર તમે રોકડ ઉપાડ માટે એટીએમનો ઉપયોગ કરી શકો છો। એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે
તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પૈસા અને બેંકો સંબંધિત નિયમો દર મહિનાની શરૂઆતમાં બદલાતા હોય છે. દાખલા તરીકે એલપીજી, સીએનજી, પીએનજીની કિંમતોમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. આવા નિયમોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. મે મહિનાના શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 1 મે 2024થી બેંકો અને પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે. મિત્રો ચાલો જાણીએ કે આવતા મહિનાથી બેંકના કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. કંપનીઓ 14 કિલો અને 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરતી હોય છે. આ સાથે કંપનીઓ પીએનજી અને સીએનજીના ભાવ પણ અપડેટ કરે છે. આ વખતે પણ 1 મેના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે તેના બચત ખાતા સંબંધિત ઘણા પ્રકારના દરમાં ફેરફાર કર્યા છે. આમાં ડેબિટ કાર્ડથી લઈને ચેકબુક, આઈએમપીએસ વગેરે સુધીના ઘણા ચાર્જ સામેલ છે. બેંકના નવા દર 1 મે 2024થી લાગુ થવાના છે. ખાનગી ક્ષેત્રની યસ બેંકની વેબસાઇટ અનુસાર બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જ પણ 1 મે 2024થી બદલાશે. સેવિંગ એકાઉન્ટનો પ્રોમેક્સ એમએવી 50,000 રૂપિયા હશે, જેના પર મહત્તમ 1,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ એસેન્સ એસએ અને યસ રિસ્પેક્ટ એસએમાં લઘુત્તમ બેલેન્સ 2,500 રૂપિયા હશે. આ એકાઉન્ટ પર મહત્તમ 750 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. યસ બેંકે તેના ખાનગી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે બેંકના ખાનગી ક્રેડિટ કાર્ડ દ્વારા 15,000 રૂપિયાના યુટિલિટી બિલની ચૂકવણી પર 1% જીએસટી ચૂકવવો પડશે. નવા નિયમો 1 મે 2024થી અમલમાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંકે પણ તેના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ગ્રાહકોએ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000 રૂપિયાથી વધુની યુટિલિટી બિલની ચૂકવણી પર 1% વધારાનો જીએસટી ચૂકવવો પડશે. આ સરચાર્જ 18% જીએસટી ઉપરાંતનો હશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.